નમસ્કાર મિત્રો, મારું નામ ધર્મેશ રાખોલિયા છે અને હું આજે એક નવી વ્લોગ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યો છું. આ વ્લોગ ચેનલ કાયમિક માટે નથી અથવા તો રેગ્યુલર નથી. આ ભવિષ્યમાં અઠવાડિયે 10 દિવસે ક્યારેક વ્લોગ આવશે. ફરી એકવાર કહું છું કે આ ઓફિસમાં અમારે રેગ્યુલર પ્રોગ્રામ નથી થતા, એટલે રેગ્યુલર વિડીયો નહીં આવે. એટલે તમે અમને સબસ્ક્રાઈબ કરજો. આજે તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો અને ભવિષ્યમાં પણ અમારા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરેલો હશે તો તમને નોટિફિકેશન આવશે. એટલા માટે હું તમને એકવાર રિક્વેસ્ટ ફરી એકવાર કરી દઉં છું. પ્લીઝ સબસ્ક્રાઈબ, શેર એન્ડ કોમેન્ટ ઓલ્સો. થેન્ક યુ. તમને આપમાં માનતો હું દિનેશભાઈ. હા, તો આજે આપણે પ્રોગ્રામ છે સાંજે, હા. તો તમે કેમ ના પાડો ભાઈ? એટલે હું કહું ને તમે જવાબ આપો ને. પ્રોગ્રામ તો ડોક્ટરે ના પડે ખાવાની, કોલેસ્ટ્રોલ. પણ એમ નહીં, તમે ઘેરે હું ખાવા લો એ કહો. શાક રોટલા. તો પછી અહીંયા આપણે શાક રોટલાનો જ પ્રોગ્રામ છે, આપણે બીજું કઈ નથી. આજે હાથમાં આજે છે ને શું છે આ માવો છે. એની ડોક્ટરે કીધું આ પાડી છે. હા, હે? એને કીધું ખાવાનું. આ ખાવું પડે નકર લોહી પતલું રહે એમ ને. હા, પોપારી ખાવાની કીધું. બરાબર છે, કાંઈ વાંધો નહીં. તો તમે એ ચાલુ રાખો ને. પ્રોગ્રામ આપણે કરવાનો છે ને એમાં તમારે સહભાગી થવાનું છે, બરાબર છે. અને પ્રોગ્રામ મસ્તીનો સુપર આજે એનો છે તો આપણે છે ને શરૂ પ્રોગ્રામમાં કહેવું છે. શાક બનતું હશે ને ત્યારે. ભાઈ છે ને એમનું નામ છે દિનેશભાઈ સાવલિયા, ગામ છે જામકા, ગીર ખાંભા. એ અમારા ભાગીદાર છે અને મિત્ર છે. તો એનું આપણે એક વખત ઇન્ટ્રોડક્શન તમને કરાવી દીધું. આ બાજુ હોય ભાઈ. હાય, જય સોમનારાયણ કહીજો. હા, જય સ્વામિનારાયણ. વાંધો નહીં, ચાલો હવે આપણે છે ને આ ભાઈને અમારા બીજા ભાગીદારોને બધાની મુલાકાત કરાવીશું. આ ભાઈ છે રસિકભાઈ પોકિયા, અમારા વડીલ એવા, અમારા મોટા ભાઈ, અમારા મોટા ભાગીદાર રસિકભાઈ છે. રસિકભાઈ, તો આપણે આજે શું સાંજે આયોજન છે? ગુંદાસ તેમ ને. હું આ લોકોને કહેવાનું બાકી રાખતો હતો કે આપણે છેલ્લે રાખશું. નહીં, હજી આ વિડીયો છે સાંજે અમેરિકાવાળાને, લંડનવાળાને, કેનેડાવાળાને બધાને મોકલી દેવું. પછી બધા આવી જાય. એક વખત એમનું જોઈ લે, બીજી વાર આપણે જાહેરાત કરશું ને એટલે આવી જાય એમ. તો આ ભાઈનું નામ છે પ્રવીણભાઈ ધડુક, અમારા ખજાનસી, મારા મામાશ્રી. મામા, તો આજે આપણે સાંજે કંઈક આયોજન તમે કર્યું છે, એમાં તમે તો બનાવવાના કે? હા, પાકું ને? પછી આમાં વિડીયોમાં તમારે બનાવતા આવવા જોઈએ હો. પાછા બનાવતા બીજા છે તમે એમાં ખોટા સાબિત થાવ. તો તમે રહો ને, રહેવાના છો ને? હા, પછી તેલ છે ના છે નાટક નહીં કરવાનું. થોડુંક એવું તેલ કાઢીને ખાઈ લેવાનું, બીજું શું હોય ને. બરાબર ને? તેલ ઓછું આવે એવું કરવાનું. ગુંદા આમ શાક આમ મોઢે સોટે નહીં. છાશમાં વઘાર કરે ને એટલે એ ચીકાશ મૂકી દે. કાચી કેરી નાખો તો ચીકાશ. કાચી કેરી, તો કાચી કેરી ટ્રાય કરી હોય તો આજ વખતે તમે આપણે સાય નહીં તો દર વખતે નાખતા જ હોય. ચાય ઓછી નાખવાની, કાચી કેરી નાખો ને પહેલા, એમાં સોડવી નાખવાનું, પછી છે ને એમાં સાઈઝ થોડી નાખી દો એટલે ચીકાશ બધી હોય. હે? આવવાના છે ભાઈ આગળ. આ ગુંદા, વાહ ભાઈ વાહ. એ ભાઈ નામ શું છે બનાવવાનું છે એનું? એનું નામ શું છે? ગોરધનભાઈ બનાવવાના છે ભાઈ ગુંદાનું શાક અહીંયા. દિનેશભાઈ, તમે માથે ઊભા રહેવાના છો? કેમ બને જોવા? હે? કેમ બને જોવા માથે ઊભા રહેવાના છો? તો બીજી વાર આપણે 2, 4, 5 જણાનું બનાવવું હોય તો આ બધાને તો વાંધો નહીં. એટલે અમે તમારી જેમ વેપારી છીએ હો. બનાવવા પણ રજા નથી બોલાવશું. તમારે રજા તો હોય કે નહીં? વેપારીઓ નહીં. શું છે જંતી કાકા? સવાણું નો ભૂકો એમ ને? હા ભાઈ વાહ. તૈયારી ચાલુ થઈ ગઈ છે, પૂર્વ તૈયારીઓ છે. આમાં બન્યા પછી હું બતાવું મસ્તીનું સબ્જી બનાવવાની છે આજે ગુંદાની. કેમ છો પછી તમે બનાવવાના? તમે હતા ને બીજા બનાવે છે. ઘનશ્યામભાઈ આવ્યા નથી, પણ ક્યારે આવ્યા નથી. કટિંગ ચાલુ થઈ ગયું છે. ભરતભાઈ, રોકાઈ જવાનું છો? તો ખાલી જોઈજો આમ કેમ ખાઈ, કેટલું ખાઈ ને બધું જોઈ લઈશું. આમ જો રોકાવાનું શું ફરજિયાત છે?
ખાવું ને. થોડું થોડુંક સાક્ષી વાર મજા આવશે. હારે આજે આમ બેહીને શું કહેવાય ભોજન લઈએ. ખાવું જ નથી. એ ગાળું ન હોય, ગાળું નહીં. તો મામા ટમેટા કટિંગ ચાલુ છે. શું બનાવો દિનેશભાઈ? કેમ? મરસાને એવું કાઢવાનું છે. આપણે નહીં. કેમ ભરી? હું મરસા ને એટલા મરસા ગાય તો બદલાવી જ પડે. તકલીફ તમને છો પેલી. આપણને કાંઈ તકલીફ વિડીયો બનાવો તમે ચાલુ ઉતારી લો ને. એમ પણ એમ ચાલુ કામનો ફોટો નથી. ગ્રેવી બને છે એમ ને. હાલો હાર્દિક, 2-3 જણા ઓલા બોલાવી લે, ઓલા 2 એન્જિનિયર ના હતી. આવું છે મરસા ભરવાના છે, બીજું કઈ કામ નથી. મસાલા બે ત્રણ જણા મોકલી દઉં તો પતી જાય કામ વહેલું. ભરેલા મરચાં સાથે. મસાલો તૈયાર થઈ જાય આવી જવાનું. મરસા ખાલી ઓલા મસાલા છે. ભરેલા મરચાં એમ ને. ઓકે. હા મરચાં ભરવાના છે એમ. બધી તૈયારી ચાલી રહી છે હો. મજા આવી જવાની છે જોરદાર. આ દિનેશભાઈ નું કામ ઘણું સારું એવું છે. વાહ દિનેશભાઈ વાહ. તો આજે અમારો શાકનો પ્રોગ્રામ બહુ સારો એવો પૂરો થયો છે અત્યારે. અને હવે ઘરે જાઉં છું. ઘર માટે બી થોડુંક અહીંયા લીધું છે, કંઈ ગાડીમાં મૂક્યું છે મેં. આ ડબલામાં પેકિંગ છે. અને બહુ મજા આવી બધા મિત્રો સાથે. ઘણા સમય પછી આ પ્રોગ્રામ થયો છે. હજી આવો પ્રોગ્રામ થયા કરશે અને કદાચ મજા આવશે તો પાછો આપણો વ્લોગ બનાવશું. હવે આજનો વ્લોગ પૂરો કરું છું. આશા રાખું છું કે તમને બધાને જોવાની મજા આવે. અને જો મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મિત્રોને શેર કરજો એવી આશા. થેન્ક યુ. શુભરાત્રિ. ગુડ નાઇટ. બાય બાય.